બનાસકાંઠાના દાંતા તાલુકાના પાડલિયા ગામમાં થયેલી હિંસક ઘટનાના કેસમાં ગુજરાતમાં હાઈકોર્ટમાં જ્યાં સુનાવણી ચાલી રહી છે અને એમાં મહત્વના અત્યંત ચોંકાવનારા મુદ્દાઓ સામે આવ્યા છે। આ કેસ હવે માત્ર જોવા જઈએ તો ફોજદારીનો ગુનો નહીં પણ આદિજાતિના હકો અને વહીવટીતંત્રની કામગીરી પર અનેક સવાલો અહીંયા ઊભા કરી દીધા છે। શું છે સમગ્ર મામલો તેના વિશે વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। બનાસકાંઠાના દાંતા તાલુકાનું પાડલિયા ગામ જ્યારે આપણે જોયું કે 13 ડિસેમ્બર 2025ના રોજ રાજ્યભરમાં ચર્ચામાં આવ્યું હતું, જેનું કારણ એ હતું કે ગામમાં થયેલી હિંસક અથડામણ, જેમાં આપણે જોયું કે જે અથડામણમાં વિગતો પ્રમાણે જ્યારે સર્વે નંબર 9માં આવેલી વન વિભાગની જમીનો પર જે નર્સરી અને પ્લાન્ટેશનની કામગીરી ચાલી રહી હતી ત્યારે સ્થાનિક લોકો આ જમીન પર પોતાનો હક હોવાનું માની રહ્યા હતા, જેના કારણે લાંબા સમયથી જે અસંતોષ જ્યારે ચાલી આવતો હતો પોલીસ વન વિભાગ દ્વારા અને આદિવાસીઓ વચ્ચે છેલ્લા કેટલાય સમયથી આ મામલો ગરમાતો હતો। હવે આ જ મુદ્દે ચર્ચા અથવા કાર્યવાહી દરમિયાન અચાનક આશરે 500 જેટલા લોકોનું ટોળું એકત્ર થયું અને સરકારની ટીમને ઘેરીને પથ્થરમારો શરૂ થઈ ગયો હતો। ટોળાએ માત્ર પથ્થરમારો જ નહીં પરંતુ તીર કામટા જેવા હથિયારો પણ ઉપયોગ કર્યો હતો, જેને કારણે પરિસ્થિતિ એટલી તંગ બની ગઈ હતી કે એક તરફ પરિસ્થિતિ કાબૂમાં લેવા પોલીસે ટીયર ગેસના સેલ પણ છોડવા પડ્યા હતા। આ બદલે ટોળું વધુ ઉશ્કેરાયું હતું અને હુમલો વધુ આક્રમક બનતા પોલીસ અને વન વિભાગના અન્ય કર્મચારીઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી। કેટલાક પોલીસ વાહનો અને સરકારી ગાડીઓને આગ ચીપી દેવામાં આવી હતી, જેના કારણે જોવા જઈએ તો ભારે નુકસાન પણ થયું હતું અને આ સમગ્ર ઘટનામાં વન વિભાગના રેવન્યુ વિભાગના કુલ 47 જેટલા અધિકારી અને કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા હતા। એ સમયે આપણે જોયું બી હતું કે ઘણા બધા આદિવાસીના જે નેતાઓ છે તે મેદાને આવી ગયા, ચૈતર વસાવા મેદાને આવી ગયા, ક્રાંતિ ખરાડી મેદાને આવી ગયા હતા અને એક જ વાત કરવામાં આવી હતી કે આદિવાસીઓ સાથે આવો અન્યાય કેમ કરવામાં આવી રહ્યો છે। હવે આ જ મામલાને લઈ કોર્ટમાં જ્યારે અત્યારે સુનાવણી ચાલી રહી છે, જેમાં કેસની મૂળ જડ જમીનના હકોને લઈને અદાલતમાં રજૂઆત દરમિયાન સામે આવ્યું કે આ વિસ્તારમાં જે બાલાસીરામ સેન્ચુરી હેઠળ આવે છે નહીં 147 જેટલા આદિજાતિ લોકો માટે દ્વારા જમીન પર પોતાના હકોનો ક્લેમ દાખલ કરવામાં આવ્યો છે, જે હજુ સુધી પેન્ડિંગ છે। આદિજાતિઓના દાવાઓ છે કે તેઓ વર્ષોથી આ જમીન પર ખેતી કરે છે અને ફોરેસ્ટ રાઇટ એક્ટ મુજબ અધિકારીને મળતા હોય છે। કોર્ટે ખૂબ જ ગંભીર સવાલો ઉઠાવ્યા છે। અહીંયા જોવા જઈએ તો કોર્ટે સરકારને પૂછ્યું છે કે જ્યારે ક્લેમ પેન્ડિંગ છે ત્યારે તંત્રને રોપ વાવવા માટે આટલી ઉતાવળ શા માટે? શું પગલું આદિજાતિઓને ખસેડવા માટે લેવાયું હતું? કોર્ટે વધુમાં પૂછ્યું કે એક્સક્લુઝિવ મેજિસ્ટ્રેટ સાથે લઈ જવાની શું એવી તો જરૂર હતી અને ફાયરિંગ માટે શું આના માટે પૂર્વ જ તૈયારીઓ કરી લેવામાં આવી હતી? કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં અહીંયા પોલીસ વિભાગને સ્પષ્ટ કીધું છે કે આ કોઈ બોર્ડર નથી, આ તમારા પોતાના જ નાગરિકો છે। આ ટિપ્પણી દ્વારા કોર્ટે વહીવટીતંત્ર પર અભિગમ સવાલો અહીંયા ઉઠાવી દીધા હોય તેવું લાગે છે કે સામે જે શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું છે। અદાલતમાં એ પણ સામે આવ્યું કે આ મુદ્દો લોકસભામાં ઉઠાવવામાં આવ્યો હતો, જેમાં ગુજરાતના કુલ 10,000 ક્લેમમાંથી 7,000 મંજૂર અને 2,869 જેટલા કેસ પેન્ડિંગ છે। આ કોર્ટે વધુમાં કડક વલણ અપનાવ્યું, જેમાં ક્લેમ પેન્ડિંગ હોય તો જમીન પર કોઈ કાર્યવાહી કરવી યોગ્ય નથી। સંસદ પર ગેરમાર્ગે દોરવાના આક્ષેપ પણ આ તબક્કે ચર્ચામાં આવ્યા હતા। સરકારી વકીલે કોર્ટમાં દલીલો કરી અને દલીલમાં એવું કહેવામાં આવ્યું કે આરોપીઓને આદિજાતિઓને ઉશ્કેર્યા હતા અને તેઓ કાયદો અને વ્યવસ્થા માનતા નથી। જોકે કોર્ટે આ દલીલને સીધી રીતે સ્વીકારી નહોતી અને મેં કીધું પ્રશ્ન ઉચ્ચરીકરણનો નથી પણ મૂળ સમસ્યાના ઉકેલનો છે, કેમ કે જોવા જઈએ તો છેલ્લા કેટલાય સમયથી તે વિસ્તારના લોકો પોતાના રોડ રસ્તાને લઈ, તે પોતાની જમીનને લઈ છેલ્લા કેટલાય સમયથી વાત કરતા હોય છે અને આ બનાવના કારણે જ આ પરિસ્થિતિનું નિર્માણ થયું હતું। જ્યારે એડવોકેટ જ્યારે જણાવવામાં આવ્યું કે કેસનો સૌથી મોટો મુદ્દો એ છે કે આદિજાતિઓના હકોની માન્યતા આપવાની પ્રક્રિયા, કે આના વગર જ તંત્રએ એક તરફી પગલાં લીધા હતા। ફોરેસ્ટ રાઇટ્સ એક્ટ હેઠળ જે ક્લેમ પેન્ડિંગ હોય ત્યારે આદિજાતિઓને ખસેડી શકાય નહીં। આ સમગ્ર ઘટનામાં જે સંવાદના અભાવે જે ઘર્ષણ ઊભો થયો એ રાજકીય બળનો ઉપયોગ બદલે કાયદાકીય અને સંવિધાનિક માર્ગ અપનાવવો જોઈતો હતો। એટલે પોલીસ પર અહીંયા સૌથી વધારે કોડ ભડકી છે અને કહેવામાં આવ્યું છે કે જે પ્રકારે પરિસ્થિતિ તમે ત્યાં કરી એના કારણે કાયદાકીય રીતે અને સંવિધાનિક રીતે તમારે માર્ગ અપનાવવો જોઈતો હતો। કોર્ટે એ પણ નોંધ્યું કે વહીવટીતંત્ર જાણતું નહોતું કે અહીં વિવાદ છે, છતાં પણ મોટી પોલીસ ફોર્સ સાથે કાર્યવાહી કરવામાં આવી। આથી સ્પષ્ટ થાય છે કે જે પરિસ્થિતિ પહેલાંથી જ સંવેદનશીલ હતી અને કોર્ટે સવાલ કર્યો કે શું આ સમગ્ર કાર્યવાહી માત્ર પોલીસનું શક્તિ પ્રદર્શન કરવા માટે હતી? આ કેસ અગાઉની સુનાવણી દરમિયાન કોર્ટે જણાવ્યું હતું કે આ માત્ર કાયદાકીય મુદ્દો નથી પણ સામાજિક મુદ્દો છે, જેને સંવાદ અને સમજણથી ઉકેલવો જોઈએ। કોર્ટે સરકારને પૂછ્યું હતું કે શું કલેક્ટર સ્તર અથવા ગ્રામ્ય સભા દ્વારા આ મુદ્દે ચર્ચામાં નથી કરવામાં આવી શકતી? શું આ જ પ્રકારનું તમારું શક્તિ પ્રદર્શન અને જ્યાં તમે પહોંચ્યા છો મોટી પોલીસ ફોર્સની તે યોગ્ય હતું?
હાલમાં કેસમાં 28 નામજોગ આરોપીઓ અને 500ના લોકોના ટોળા સામે ગુનો નોંધાયો છે, જેમાં મહિલાઓનો પણ સમાવેશ થાય છે. પોલીસ અને વન વિભાગના કર્મચારીઓ ફરજમાં રૂકાવટ અને સરકારી સંબંધીનો નુકસાન હેઠળ હિંસાના ગંભીર આક્ષેપો હેઠળ તપાસ ચાલી રહી છે. જે દાંતાની જે જમીન હવે મુદ્દે કાનૂની લડત આગળના વધુ સામાજિક અને સંવિધાનિક ચર્ચાનો વિષય બની ગઈ છે. આ કેસમાં આવનાર સમયમાં વધુ મોટા ખુલાસા થવાની પણ શક્યતા છે. કોર્ટે આજે એપ્રિલની હવે સુનાવણી જોવાની છે. હવે શું ખુલાસા થાય છે આજના દિવસે? આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.